અચાનક ગાડીની ટ્યુબ ફાટી ગઈ, એટીએમમાંથી કાઢવા પડ્યા ઇમરજન્સી પૈસા. ગુડ આફ્ટરનૂન મિત્રો, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા મિની વ્લોગની અંદર. તો આજે આપણે બપોરે કાળા તડકાના ગાડી લઈને નીકળી ગયા સલાળા સાઈડ, કારણ કે આપણે થોડુંક પર્સનલ કામ હતું. પછી ત્યાંથી રસ્તામાં આપણે પી લીધો શેવડીનો રસ, કારણ કે તડકો બહુ લાગી ગયો. રસ પીને આપણને મળી ગઈ ઠંડક. પછી ત્યાંથી ગાડી લઈને આપણે નીકળી ગયા સલાળા સાઈડ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા સલાળા ને આપણે જવાનું મૂળીમાના દર્શન કરો. ભાઈને કપાસી થઈ ગયું તો એની હોપારી ધરવા માટે આપણે આવ્યા હતા મૂળીમાના મંદિરે. ત્યાંથી આપણે આવી ગયા સાપરાજવાળા ખોડિયારમાંના મંદિર. આ ખોડિયારમાંના મંદિરે સાપરાજવાળા બાપુનો ઇતિહાસ. ત્યાંથી આપણે આવી ગયા સેલકાંઠાના હનુમાન દાદાના દર્શન કરીને પછી ત્યાંથી આપણે નીકળ્યા ઘર સાઈડ, કારણ કે થઈ ગયું અંધારું ને આપણે જવાનું હતું માંડવામાં. પછી ઘરેનું પૂજન તો રસ્તામાં ગાડી દઈ દીધું. ગાડીની ટ્યુબ સિરાઈ ગઈ હતી, પછી હું હવે દોરીને જવું પડશે. ગાડીની ટ્યુબ ફાટી ગઈ એટલે પછી આપણે ઇમરજન્સીમાં એટીએમમાં જઈને કાઢવા પડ્યા હતા પૈસા. ફાઇનલી મિત્રો પછી આપણે પૂગી ગયા માંડવામાં આપણે કરી લીધા દર્શન કરીને અહીંયા આપણે બ્લોગ નો કરીએ છીએ. એન્ડ આશા છે કે તમને આ બ્લોગ ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા મિની બ્લોગ સાથે.